ધામવાસી રમેશભાઈ વાસ્તવમાં આજ આપણી વચ્ચે નથી, પંચભૌતિક દેહથી નથી. જે દેહનું નામ પંચભૌતિક તનનું નામ રમેશભાઈ ખૂબ મહેનતી, સંઘર્ષમય, શાંત સ્વભાવ, હસીને બોલવાવાળા અને પ્રત્યેક માનવીય કરુણા રાખવાવાળા એવા રમેશભાઈ આજે આપણી વચ્ચે નથી. એમના ધામ નિમિત્તે પ્રાણવલ્લભ અક્ષરાતી સચ્ચિદાનંદ સ્વરૂપના વાંગમય વાણીનું પઠન પાઠન 18 ભાગનું સમયાનુસાર આપણે કર્યું છે. ત્યારે પ્રત્યેક સંસારના ધર્મ ગ્રંથો અનુસાર એમ કહેવાય છે કે પરમાત્માના ગુણાનુવાદ કરવા જોઈએ, જેથી કરીને સદગત આત્માને શ્રી પ્રાણવલ્લભ એમના ચરણ કમલમાં રાખે. પરમાત્મા એમની જે મનોવાંછના છે એને પૂર્ણ કરે એ હેતુથી તમામ સમાજ, તમામ ધર્મના લોકો પોતપોતાના ધર્મના ગ્રંથોનું વાંચન, પઠન પાઠન કરી કથા અર્ચન કરે છે. નિજાનંદ સંપ્રદાય પ્રણામી ધર્મના સાથીઓ પોતાના આત્માના આધારે એવા શ્રી પ્રાણનાથજીના વાંગમય સ્વરૂપના પઠન પાઠન કરી પ્રાણવલ્લભને અરજી કરે છે કે હે પરમાત્મા, હે પ્રાણનાથ, અમારું સ્વજન આપની પાસે આવ્યું છે, અમારા સ્વજનને આપના ચરણ કમલમાં રાખો. પરિવાર, સમાજ અને ઘરને જે ખોટ પડી છે ન પૂરાય એવી એ ખોટ પૂરવાની અને દુઃખ સહન કરવાની ક્ષમતા આપો, એવી આપણે સૌ આ વાંગમય વાણીના પઠન પાઠનથી પ્રાણવલ્લભને અરજી કરીએ છીએ. એ નિમિત્તે ધર્મની ચર્ચા એટલે કરવાની છે કે માનવ સમાજ છે, સારું વિશ્વ છે, અને વેદ મંત્રમાં લખ્યું છે વસુદેવ કુટુંબકમ, સારું વિશ્વ મારું ઘર છે. અને નરસિંહ એમ કે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. સારું વિશ્વ મારું ઘર હોય અને હે પરમાત્મા તું એક હોય તો અમે તમારી સંતાન છીએ, એવા ભાવથી તમામ ધર્માચાર્યો અને ધર્મ ગ્રંથના વક્તાઓ પોતાની ચર્ચાનું વિશ્લેષણ કરે છે. પણ નિજાનંદ સંપ્રદાયમાં થોડી વાત અલગ છે કે પરમાત્મા છે અને પરમાત્મા છે તે પરમાત્મા કોણ છે એની વિધિવત વાત, એ પરમાત્માનું જ્ઞાન, એ પરમાત્માના સ્વરૂપની વાત, એ પરમાત્માના લીલાની વાત નિજાનંદ સંપ્રદાયના સાથી આપણે સૌ કુલજમ સ્વરૂપ સાહેબના માધ્યમથી કરીએ છીએ કે દુનિયાને તો જ્ઞાન માર્ગ છે, ધર્મ માર્ગ છે, પણ પ્રેમ માર્ગ નથી. અને નિજાનંદ સંપ્રદાય પ્રણામી ધર્મ એમ કહે છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ના ચિહ્ને કોઈ 8 પહર ભી ના રહે, પ્રેમ કહાવે સોય. પ્રેમ શબ્દની વ્યાખ્યા દુનિયાના તમામ લોકો કરે છે, પણ પ્રેમની વાસ્તવિકતાની ખબર નથી કે પ્રેમ શું છે. શ્રી કીર્તન ગ્રંથ 89માં પ્રકરણની અંતિમ ચોપાઈ શ્રી પ્રાણનાથજી એમ કહે છે કે इत खिनका है जो लटका, जीत चलो भावे हार, महामत हेत कर कहे 700 विधवित की करत पुकार. इत खिनका मन क्षण मात्र लटको, माने क्षण मात्रનો ખેલ છે. आया है सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ चले फिर कोई बांधे जात जंजीर. મનુષ્યના શરીરનો કોઈ ભરોસો નથી, મનુષ્યના શરીરનો કોઈ ભરોસો નથી, શ્વાસની ગતિનો કોઈ ભરોસો નથી. શ્વાસ ક્યારે આવે ને ક્યારે જાય, આ પંચભૌતિક તને ક્યારે પડી જાય, નહીં ભરોસા ખિનકા વર્ષમાં સુરદિન, એ તો દમ પર બાંધિયા ભૂલ જાત મે ભજન. શ્રી પ્રાણનાથજી મહારાજ સુંદર સાધજીને સમજાવે એ સુંદર સાધજી આ ક્ષણભંગુર દેહ છે, અને ક્ષણભંગુર દેહમાં મૂળ માનવ જીવનનો ઉદ્દેશ કે હું કોણ છું,
ક્યાંથી આવ્યો છું અને મૃત્યુ બાદ મારે ક્યાં જવાનું અને જેના ઘેર જવાનું એ પરમાત્મા કોણ છે? નિજાનંદ સંપ્રદાયના સાથીઓ બીતક સાહેબના માધ્યમથી ઘણી બધી બીતકની ચર્ચા સાંભળી. બીતક શું કે છે કે આપણે પરમધામથી આવ્યા છીએ. કઈથી આવ્યા છીએ? પરમધામના 25 પક્ષ રંગમહોલના અંતર્ગતમાં આપણે પરમધામમાં 8 પહર 64 ઘડી ની દિવ્ય આનંદમય લીલા અક્ષરાતી શ્રી પ્રાણનાથજી અને 12,000 સખીઓ જોડે લીલા કરતા એ આત્મ સ્વરૂપો કાલ માયાના બ્રહ્માંડમાં આવી. કેમ તો બોલે માયાનો દુઃખરૂપી ખેલ અક્ષર બ્રહ્મની લીલા જોવાની વાંછના કરી અને અક્ષર બ્રહ્મની લીલા પહેલે ફેરે બ્રિજમાં આવ્યા તો તન ધરાવ્યા ગોપીઓના આત્મા મણી મેલ્યો સરસ મજાનું પરનાજી મે રાજ પધારે. તો આ બીતક છે કે પરમધામજી તમે આવ્યા, પેલે બ્રિજમાં આવ્યા, પછી રાસમાં ગયા, મોહમ્મદના તનમાં આવ્યા, દેવચંદ્રી મહારાજના તનમાં આવ્યા, પાંચમા દિવસ મહેરાજ ઠાકુરના તનમાં આવ્યા અને પછી કીધું કે છત્રસાલજીની આજ્ઞા લો. छत्रसाल माने छठा दिन मोमिन का. महाराज छत्रसाल ने हुक्म आप गए હોય તમારા તન માથે છે સુંદર સાતની સેવા અને જાગણીના બ્રહ્માંડની વાતો. તો જાગણીના બ્રહ્માંડમાં આપણ સૌ સુંદર સાત બ્રિજ રાસ મોહમ્મદની બરાબરની લીલા, ગૌતમપુરીની લીલા અને જાગણીના બ્રહ્માંડની લીલા, આ તમામ લીલાઓની વાતને યાદ કરીએ એ બીતક છે. यही है अपनी जागणी. जो याद आवे निज सुख, परमधामना 25 પક્ષનું સુખ યાદ આવે તો આપણી જાગણી છે. અને શ્રી પ્રાણનાથજી જે માનવતનના ભરોસો નથી, ક્યારે છૂટી જાય તો તન રહેતા રહેતા શ્રી પ્રાણનાથજી પૂર્ણ બ્રહ્મક્ષદાપી સચ્ચિદાનંદ સ્વરૂપની દિવ્ય આનંદમય લીલા કે પરમધામમાં કેવી ક્રીડા કરતા હતા. બ્રિજમાં આવ્યા તો પ્રેમની લીલા કરી, રાસમાં ગયા તો પણ પ્રેમની લીલા થઈ, અરબસ્તાનમાં ખબર નહીં કારણ કે એ તો પરમધામના 25 પક્ષમાં જ આપણે હતા. પણ ખરી લીલા તો નવતનપુરીમાં दुख रूपी लीला. धनिये मनी किए हमको 3 बेर, तब हम मांगा फेर फेर ने फेर दुखनी लीला मांगी. आत्माओं ने परमधाम में श्री प्राणवल्लभ लाडली रूहोने के रूहो आ मायाना ખેલમાં ના જશો, કારણ કે માયા દુઃખ રૂપી છે. હાથ ના સૂજે શિર ના પાય, इन अंधेरी से निकस्यो ना जाए, એટલી દુઃખ રૂપી દાવાનળ વાળી માયા છે. આત્માઓને ખૂબ સમજાવી પણ મને કે ધનીને ના કીધું, આપણે માન્યા નહીં. કેમ ના માન્યા? કારણ કે પહેલે લઈ હમ के दिल में, ता पीछे आए मैं नूर, ता पीछे हाथी रूहन में यों कर हुआ जो राज्य में पहले કહી દીધું કે ભાઈ મારી સાહેબી શું છે, મારી સત્તાનું સ્વરૂપ શું છે, રૂહ જાણતી નથી. કારણ કે રૂહે બે નિયાસથી તીચ બક્કા 12,000 પરમધામની આત્માને ખબર નથી પરમધામમાં હું ને મારું રાજ્ય, હું ને મારું રાજ્ય, પણ એની સત્તા સાહેબીની ખબર નહોતી. એ સાહેબીની ખબર આ કાલમાયાના બ્રહ્માંડમાં શ્રી પ્રાણનાથજી બ્રહ્મસૃષ્ટિને સમજાવે. દેવચંદ્રજી મહારાજના તનમાં વિક્રમ સંવત 1638માં દેવચંદ્રજી મહારાજ નામનો જન્મ થાય. મત્તુ મહેતા અને કુંવરબાઈ માતાની પેટે જન્મ થાય મારવાડ દેશમાં. જન્મતાની સાથે પરમધામની સ્મૃતિ એમને યાદ આવે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મૃત્યુ બાદ મારે ક્યાં જવું. जब 11 वर्ष 11वां, तब मन उपजे विचार मैं कौन, कहां से आया और कहां है मेरो भत्ता. હું કોણ છું, ક્યાંથી આવ્યો અને પરમાત્મા કોણ છે જેને સારા બ્રહ્માંડની રચના કરી. આ જાગણી લીલાથી શરૂ થઈ. 11 વર્ષની ઉંમરથી લગાવી 40 વર્ષની ઉંમર સુધી ખોળ કરી. પથ્થરમાં, પાણીમાં, આગમાં, પવનમાં, नारीમાં, चक्रમાં, शोधનમાં, तांत्रिक બીજા તમામ જગ્યાએ ખોળ કરી. जिन सबको पैदा किया, बीतक साहिब में चौपाई છે महाराज, जिन सबको पैदा किया सो कहां है परमेश्वर. જેને બધાને બનાવ્યો છે એ પરમેશ્વર ક્યાં છે? નરસિંહ તો વિચારે કે અખિલ બ્રહ્માંડમાં, તો બ્રહ્માંડ તો અનંત કોટી બ્રહ્માંડ છે
અને એ અનંત કોટી બ્રહ્માંડ ને અક્ષર બ્રહ્મ નામનો પુરુષ ખીન में દેખે અનંત કોટી બ્રહ્માંડ નો માલિક કે અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ પરમાત્મા તું છે, પણ એવા કરોડો બ્રહ્માંડ જાકી પાँव पलक से पैदा અને ફના થઈ જાય, કરોડો બ્રહ્માંડ ખીન में દેખે પલ में ઉડાવે, એ અક્ષરના આંખના પલકારામાં કરોડો બ્રહ્માંડ બની જાય. અને શ્રીમદ ભાગવતમાં જો વર્ણન હોય કે આવા તો અક્ષર ભગવાનના રૂવાડે રૂવાડા કરોડો બ્રહ્માંડ રહેલા છે, તો શ્રીમદ ભાગવતની પણ ચર્ચા સાંભળી, પ્રેમમય કરુણામય લીલાની ચર્ચા સાંભળી, બ્રિજ રાસની લીલાઓની ચર્ચા સાંભળી કે અખંડ બ્રિજમાં યોગમાયના બ્રહ્માંડમાં આવી અનંત પ્રકારની લીલા થાય છે. કાનજી ભટ્ટના મુખારબિંદથી શ્રી પ્રાણનાથજી દેવચંદ્રજીના તનમાં રહેલી શ્યામાજી આ સંસારમાં રાજ્યનું આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ પરમાત્માનું આનંદ સ્વરૂપ કાલમાયના બ્રહ્માંડમાં 40 વર્ષની ઉંમર સુધી ખોળ કરે, जिन सबको पैदा किया सो कहाँ है परमेश्वर. ता ऊपर कृपा भई, कृपा क्यारे थाय? करनी होय तो श्री प्राणनाथ जी के करनी तो करवी पड़े. इत खिनका है लटका करनी કરવામાં કોઈ વર્ષો આ કરવાની જરૂર નથી. મનસા વાચા કર્મ આપણે બોલીએ કે મન વચન ને કર્મથી શ્રી યુગલ ચરણ की આશ, મન વચન ને કર્મથી યુગલ ચરણની આશ રાખીએ તો એક ક્ષણ માત્રની વાત છે. અને શ્રી પ્રાણનાથજી કે જીત ચલો યા ભાવે આ, તમે જીતી જાઓ બાજી. સંસારની ગતિ છે, પરમધામના 25 પક્ષને જોવાની વાત છે કે આ સંસાર ઘર મેલો સદીવે દુર્લભ મેલો માયા માય, માયામાં મેળો દુર્લભ છે. તો હવે જીતવાને બાજી હારવાની વાત શ્રી પ્રાણનાથજી કહેતા, તો શું જીતવાનું અને શું હારવાનું? આપણે બધા બોલીએ સંસાર હે સપના फिर कोई नहीं, સંસાર હે સપના फिर कोई नहीं अपना. તો આપણું કોઈ નથી તો જીતવાનું ને હારવાનું કેવું? પ્રાણ વલ્લભ સમજાવું, આત્મા સ્વરૂપ આત્માઓ હે સુંદર સાજી આ વાત અહીંની નથી કહેતા, પરમધામ કોઈ પરમધામના ત્રીજી ભોમની પડસાલનો ભોગ ગાઈએ આપણે ત્યારે ગાતા હોય ને કે ત્રીજી ભોમ કી જો પડસાલ ઠોર બડે દરવાજે વિશાળ, એક ઝોંટ લે ચલી બીજી એનાથી લઈ જાય, કોને આપવા જાય? તો બોલે મારા પ્રાણ પ્રીતમ અક્ષરાત શ્રી રાજી મહારાજને અનેકો પ્રકારના મેવા મીઠાઈ પકવાન આલવા લઈ જાય. પણ ત્યાં જીત હારની વાત આવે નહીં. અહીં જીત હારની વાત અહીં આવે એટલે કે આ દ્વૈત છે. સપનામાં શું છે? દ્વૈત. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં એમ કીધું દ્વાયમો પુરુષે લોકે. આ સંસાર સપનું છે અને સપનાના બજારને અગર વાસ્તવિકતા સમજીએ છીએ તો દ્વૈતવાદ છે, મારું અને આ મારો ના તારું, આ મારું ના તારું. અને મારા તારામાં જે મારું છે ભૂલાઈ જાય, તારું તારું રહી જાય. શ્રી પ્રાણનાથજી દ્વૈતવાદની લીલામાં આ જગતને માયાજન્ય પ્રવૃત્તિઓમાં પહેલા જ પ્રકરણમાં શ્રી પ્રાણનાથજી કેવો સુંદર સાજી બ્રહ્મ સૃષ્ટિ મેરી પરમધામની આત્માઓ યાદ રાખો. હવે પહેલા મોહજલની કહું, આ મોહજલ શું છે અને મોહજલ સમજાવે શ્રી પ્રાણનાથજી બ્રહ્મ સૃષ્ટિઓને કે આ દ્વૈતની લીલા છે. અદ્વૈતની લીલા એની પરે છે. દ્વૈતની લીલા અક્ષર બ્રહ્માંડની છે. અહીંયા જન્મે છે ને જાય છે, ખીલે છે ને કરમાય છે, ઉગે ને આત્મે. એના આઉદ અમૃત રૂપ રસ છલ બલ વલ અકલ અગિન કુટિલ ને ચંચલ ચતુર ચપલ. શ્રી પ્રાણનાથજી કે આટલા બધા એના હથિયાર છે. અને 5 દિવસની લીલામાં 5મા દિવસમાં વિક્રમ સંવત 1722 થી લગાવી 51 સુધી સારી બ્રહ્મ સૃષ્ટિઓને સારા સુંદર સાપને જામનગર થી પન્નાજી સુધી લઈને એમણે બતાવ્યું કે માયાના હથિયાર કેવા છે. મંસોરમાં ટુકડા માંગ્યા ને ઈટકમાં મંસોરમાં ભીખના ટુકડા માંગ્યા. બોલે તમામ 5000 ની જમા કરીને કે આવો પ્રાણનાથ કેવો હશે? આ દ્વૈત
કે આને અમે પ્રાણનાથ અક્ષરાતીત સચ્ચિદાનંદ દુનિયાનો માલિક આ તનમાં બેઠો છીએ અને અમને ટુકડા મંગાવે. નહીં તો એક આંખનો હમણાં ભગવાન વિષ્ણુને કહે કે ચલો સોનાનો વરસાદ કરાવો, કરાવી દે, પણ આ તો ટુકડા મંગાવે છે. આ દ્વૈતની લીલા બતાવી કે અહીંયા માયાજન્ય પ્રવૃત્તિઓમાં શ્રી પ્રાણનાથજીની આત્માઓની તો ભાઈ દુઃખનો લીલા જુઓ, દ્વૈતની લીલા જુઓ. ઔરંગાબાદ થી રાતોરાત ભાગવું પડે જે તન્મા પરબ્રહ્મ, તો આપણને શંકા થાય, સંશય થાય. શ્રી પ્રાણનાથજી કે ઈત ખીનકા હે જો લટકા, જીત ચલો યા ભાયો. આ બાજી છે, ભ્રમ કી બાજી રચી વિસ્તારી, ભ્રમ શો ભ્રમ ભ્રમાના. આ ભ્રમની બાજીને શ્રી પ્રાણનાથજી બ્રહ્મ સૃષ્ટિઓને સમજો. સુંદર સાજી જામનગર હૌસાની જેલમાં પૂરવામાં આવે, જેના તનમાં અક્ષરાતી પરમધામની આત્મા ઇન્દ્રાવતી બાઈ, ઉત્તમમાં ઉત્તમ જીવ મરુ રાજાનો અને દિવાનનો દીકરો મહારાજ ઠાકુર, એને જેલમાં પૂરવામાં આવે. વિરહમાં આત્મા તડપે, કારણ કે દ્વૈત છે, દ્વૈતની પરે અદ્વૈત છે. તો જોવું તો પડશે ને કે દ્વૈતની પરે અદ્વૈત શું છે. શ્રી પ્રાણનાથજી કે જો સુંદર સાજી જુઓ, મહામત કહે હેત કર સાક્ષો. લડાઈ ઝઘડાથી નહીં, ખીજે વડે ના હોય જાગની. જાગની કરવી છે ને. સખીરી મહેર બડી મહેબૂબ કી અખંડ લેખે. ખૂબ જ બ્રહ્માંડ, માયાના બ્રહ્માંડમાં ધામધનીની અપાર મહેર છે કે તમને પારબ્રહ્મ સચ્ચિદાનંદનો એક લવો સાંભળવા મળ્યો છે. વિષ્ણુ ભગવાન અહનિશ તપસ્યા કરે, એમના પત્ની લક્ષ્મીજી 14 લોકના માલકીન, 7 કલ્પાંત અને 86 યુગ સુધી તપસ્યા કરે, પણ એ કોનું ધ્યાન કરે છે એમનો પતિ એની ખબર ના પડે. કિશન કાકા પરમધામવાસી, એમના પત્ની કંચનબેન એમને પૂછે કે ભાઈ તમે કોનું પઠન પાઠન કરો, તો તુરંત કે ના હું તો રાજજી પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ અક્ષરાતી. એ કોની મહેરથી? જગદીશભાઈ ભજન ગાય કે ભાઈ આ રે અવસર્યો, અને અવસરિયામાં ગાય પૂછે બેન કે આ કોનું ભજન કરો છો, તો બોલે શ્રી પ્રાણનાથ પૂર્ણ બ્રહ્મ સારી દુનિયાનો માલિક ખુદા ખાવન નિરાકાર કે ફિર 3 પાર કે ભી પાર. એમને ખબર કેમ? કારણ કે શ્રી પ્રાણનાથજી પોતાની આત્મ સ્વરૂપાઓ કાજે આવ્યા. આવતા એમણે કીધું કે હમ આએ હે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ, એટલે તારતમ મળ્યો આપણને. નિજાનંદ સંપ્રદાયમાં આપણને આ તારતમ મળવાનું, મણિબેના બધા ભજન ગાય ને, એ તારતમ આપણને સખીરી મહેર બળી મહામત હેત કર. વિધવિધ કરત પુકાર, અનેક પ્રકારના ધર્મ ગ્રંથોની સાક્ષીએ, અનેક પ્રકારના શાસ્ત્રોની સાક્ષીએ, કવિ સાખીઓની સાક્ષીએ, યોગ સાધનાઓની સાક્ષીએ, તંત્ર ને મંત્રની સાક્ષીએ આપણને સમજાવે કે લક્ષ્મીજીને તારતમ મળ્યો નહીં. આપણા મનમાં સવાલ થાય તો લક્ષ્મીજી કરતા આપણે તો, અને આપણે જ પાછા લક્ષ્મીજીની બોલો ભાઈ, એક રાજાની રાણી છીએ આપણે, એને રાજા એમ કે તમને 14 લોકના માલિક, તમને 14 લોકના માલિક તમારા દર્શન ઈચ્છે છે. દર્શન તો ઠીક, ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે ત્રૈગુણ, કઈ વિધ કરી તપસ્યા યો કહે વેદ વચન. વેદ વચન શું કહે છે કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામ થી આવવાની છે, અને કાલમાયાના બ્રહ્માંડમાં માનવ તન ધારણ કરવાની છે. અને જો માનવ તન ધારણ કરશે તો એની ચરણ રજ માટે ત્રૈલોકી ત્રિગુણ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ તમામ એની ચરણ રજ છે. કારણ કે શાસ્ત્રમાં પહેલેથી લખાવ્યું છે કે બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજથી જગતના તમામ જીવોનો ઉદ્ધાર અખંડ મુક્તિના માર્ગે જતી રહેશે. તો બ્રહ્મ સૃષ્ટિની મહિમા કેટલી! સાથજી શોભા દેખીએ, આગળ પ્રકરણની ચોપાઈ છે કે સાથજી શોભા દેખીએ, તમારી મહિમા શું છે, તુમ કોણ, તમે કોણ, અને તમમાં હે કોણ, તમે વિચારો કે તમે કોણ છો. પરમધામની બ્રહ્માત્મા છો, તમારું કર્તવ્ય શું છે? જાગો અને જાગવાનું શું? તો બોલે આ સંસાર સપનું છે,
તો પંચભૌતિક તન છે બેહોશીની અવસ્થા છે, જેને આપણે ફરામોશી કહીએ, જેને પડદો કહીએ. એક પડદા થી બહાર નીકળીને જોવાનું છે કે વાસ્તવિક મારી મૂળ અવસ્થા શું છે. મારું આ શરીર 5-6 ફૂટનું શરીર એ વાસ્તવમાં યોગેશભાઈનું શરીર છે, યા મણિબેનનું છે, યા આ ભાઈનું છે, યા આ ભાઈનું છે? કોનું શરીર છે? અને શરીર તો નાશવંત છે. તો આત્મ સ્વરૂપ શું? જાગ્રત અવસ્થા મનુષ્યના જીવનમાં ધ્યાન અવસ્થા સિવાય આવે નહીં. ધ્યાન સિવાય જાગ્રત અવસ્થા આવે નહીં. કારણ કે આપણે બે ધ્યાન છીએ. કઈ ધ્યાન છે આપણું? માયામાં. પરમધામની વાત યાદ કે પરમધામમાં ધણીના ચરણ તલે મૂલ મિલાવવા, પરમધામના 25 પક્ષમાં મૂલ મિલાવવા કંચન રંગના સિંહાસન પર જુગલ સ્વરૂપ બિરાજમાન, અને એમના ચરણમાં જો આપણે બેઠા તો આપણું ધ્યાન ક્યાં છે? કઈ હોવું જોઈએ? તો અને આપણું ધ્યાન હમણાં કઈ છે? માયામાં. તો માયામાંથી ધ્યાન કઈ લઈ જવા માટે પાછું ધ્યાન તો, અને ધ્યાન કરવું પડે તો શ્રી પ્રાણનાથજી કે સુરતા એ કઈ રાખીએ? શ્યામ શ્યામાજી પરમધામની આત્માઓ યુગલ સ્વરૂપ જ્યાં બેઠા છે, પરમધામના 25 પક્ષની અનંતો પ્રકારની લહેરી સુખ સાગરની એ આત્માઓના જે આનંદ વિહારની ક્રીડાઓ છે એમાં ધ્યાન રાખવાનું છે. અને આત્માઓ આનંદની ક્રીડાઓમાં આ સંસારના જગતના તમામ જીવોને અખંડ મુક્તિ આપવાની છે. શાસ્ત્રજી શોભા દેખીએ કરે કુરબાની આત્મ. બધા બોલે છે અલ્લાહ કો પ્યારી है कुर्बानी, भगवान कुर्बानी मांगे जो माता महादेव नारियाला તે બધું માંગે છે. કુરબાની કોઈ નથી. માયા કાયા જીવ શું ભાન ભૂલ કરું ટુક ટુક, આ કુરબાની છે. માયા અને કાયા સંસારમાં આ શરીરમાં રહેલી આ પંચભૌતિક કાયાને અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, મારું તારું, લડાઈ ઝઘડા, કુટુંબ, કબીલા, પુત્ર, પરિવાર, ધન, દોલત, ઈશ્વર આ બધું જ નાશવંત છે. એને છોડવાનું निर्मल भाव थी. श्री महामत कहे पीछा ना देखिए ना किसी की परवाह, एक धाम हृदय में लेके केवी રીતે निर्मल निर्मलता थी. निर्मलता ક્યારે આવે કે મનમાંથી શૂન્ય, અવગુણ, ગુણ આ બધા દૂર થઈ જાય. તો એના માટેનો ઈલાજ છે નિષ્દિન કરીએ પ્રેમ સો શ્રી યુગલ સ્વરૂપ કી રાજી મારો રોજ ધ્યાન કરીએ, વાણીમાં રહીએ, વાણીના પઠન પાઠનમાં રહીએ, ભજન કીર્તન ગાઈએ. કારણ કે કાળમાયના બ્રહ્માંડમાં નાશવંત તન ધારણ કરતો આ લીલાને પણ જોવી પડશે. તો આને જોવાની છે, લીલા કરવાની નથી. કારણ કે લીલા કરવા વાળો જતો રહ્યો. કઈ ગયો? આપણા તનમાં બિરાજમાન. રામાયણમાં રામની લીલા થઈ ગઈ, વિષ્ણુ ભગવાનની લીલા કરી ત્રેતાયુગમાં, અને ત્રેતાયુગમાં રામાયણ લીલા થઈને તો રામ ભગવાન અને સીતા માતા એમના તનમાં વિષ્ણુ અને લક્ષ્મી હતા. વિષ્ણુ અને લક્ષ્મી ક્યાં જતા રહ્યા? વૈકુંઠમાં. તો રામ અને સીતા વૈકુંઠમાં નથી. આજે આ સંસારમાં જેટલા પણ અવતારી પુરુષો થયા તમામે લીલા કરી. લીલા કરનાર કોણ? તો બોલે વિષ્ણુ ભગવાન, 14 લોકના માલિક. અને વિષ્ણુ ભગવાને લીલા કરી. 16 કલા સંપૂર્ણ, 24 કલા સંપૂર્ણ, 12 કલા સંપૂર્ણ, 8 કલા સંપૂર્ણ તમામે લીલા કરી. લીલા કરીને પાછા પોતાની વતન જતા રહ્યા સમય મર્યાદામાં. શ્રી પ્રાણનાથજી જેવો સુંદર સાથી હવે જુઓ, 5 દિવસની લીલા થઈ ને તો લીલા કરવા વાળો હું હતો, પણ તન અલગ અલગ ધારણ, અને તન અલગ અલગ ધારણ કર્યા તો 5મા દિવસની લીલા પૂર્ણ થઈ. પદ્માવતીપુરી ધામ પન્નામાં હું સાક્ષાત સ્વરૂપે ઇન્દ્રાવતી બાઈ મહારાજ ઠાકુરના તનમાં બિરાજમાન છું. પણ મોમીનોના તન દ્વારા, બ્રહ્મષષ્ઠીઓના સુંદર સાતના તન દ્વારા જાગણીની લીલા હું જ કરું છું. કારણ કે વાણીમાં પણ કોણ બેઠો છે? જ્યારે માનવ તનની કિંમત નહીં સમજીએ કે 84 લાખ યોનિના અંતે માનવ તન કેમ મળ્યું, તો વાણીની કિંમત તો સમજાશે નહીં. તો ભજન ગાઈશું, કોઈ આજે આવીને કોઈ કાલે જાશું પંખીના જીવન દિલ ચારના, એમ ગાશું કે રાખના રમકડા માર રામે રમતા રાખ્યા, ગાશું ફરક નહીં પડે. પણ
સુખ કો નિધાન જય જય સુખ કો નિધાન શ્રી મંગલાર્પી. આ ગાશું ને ત્યારે ખબર પડશે કે આત્મા કેવી કુરબાની કરે છે. મૂળ મિલાવા ખિલવત ખાનામાં પ્રાણ વલ્લભને પ્રાતમાં ઉઠાપન કરીએ, પ્રણામ કરીને ધ્યાન સમાધિ દ્વારા, ધ્યાન ચિતવન દ્વારા કે મારા પ્રાણોના આધાર પ્રાણ પ્રીતમ ઉઠો. લીલા આનંદની લીલા અહીંયા બેઠા ઇથી બેઠે કર જાગે ધામ. અષ્ટકોહની સેવા પૂજા એટલે આપણને આલી. અને શ્રી પ્રાણનાથજી કે કુરબાની કરવાને દુનિયાદારીને બાજુ હટાવી આત્માના આધાર સાથે આનંદની ક્રીડા ધ્યાનમાં પરમધામના 25 પક્ષમાં અનંત પ્રકારની લીલાના વિહાર કરીએ ને એ શ્રી પ્રાણનાથજી મહારાજ કુરબાની કરે. નહીં તો સંસારમાં ઘણી બધી કુરબાનીઓ લખી છે. મૂર્ધ્વજ રાજાની જુઓ છે ને, સગાવસા, ગોપીચંદ, મીરા, નરસિંહ, જલારામ, આ બધાની કુરબાની છે. કેમ કે એમણે એમના પરમાત્માને પામવા માટે કેટલા બધા પ્રકારના સંસારના આ દ્વૈતવાદના ઉન્માદો, દ્વૈતવાદના કેટલા સ્વાર્થોને છોડ્યા. આ વાણીમાં ધામધની કહે છે કે આગુ આશી कैसे કહે જો માયા થી ઉત્પન્ન કોટ બેર अपने माशूक पर वार डालते तन. કૈલાસમાં લંકાપતિ રાવણ ભગવાન શંકરને પ્રસન્ન કરવા જાય અને ભગવાન ના માને તો પોતાનું મસ્તક, એવું તો આપણે કરવાનું નથી. આપણે મસ્તક કાપવાની વાત આવે તો આપણે ક્યારે ભાઈ રહેવા દે ને ભગવાન બેઠો મંદિરમાં. આપણે એવું કઈ ડાયરેક્ટ કહીએ ભગવાન મંદિરમાં, આપણે એવું માથું હતું કાપવાની આપણે જરૂર. પણ લંકાપતિ રાવણ હતો એટલે પોતાનું મસ્તક કાપી શંકરને પ્રસન્ન કર્યા. સગાસા અને મૂર્ધ્વજે પોતાના શરીરની બોટી કાપી નાખી છે ને. પણ શ્રી પ્રાણનાથજી મહારાજ કે તમારે આવી કુરબાની કરવાની નથી. અંદર બેઠેલી જે માયાજન્ય પ્રવૃત્તિ છે એને દૂર કરી નિર્મલ ભાવથી આત્માના આધાર શ્રી પ્રાણનાથજીને પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ અક્ષરાતીત અને વ્યસન વિકારથી મુક્ત થઈ, કામ ક્રોધ લોભથી મુક્ત થઈ, નિર્વિકાર નિર્મલ ને નિશ્ચલ ભાવથી શ્રી પ્રાણનાથજીના ચરણ કમલને પ્રાપ્ત કરવા. કેવી રીતે? રહેવે નિર્ગુણ હોય કે આહાર ભી નિર્ગુણ, સાફ દિલ સુહાગિની કબૂ ના દુખાવે કિન. આ શ્રી પ્રાણનાથજી મહારાજ બ્રહ્મષષ્ઠીઓને કહે છે કે ભાઈ આગળ તો ઘણી બધી પ્રક્રિયા છે, આગળ તો ઘણું બધું વાંચવાનું છે. પદ્મ પુરાણના 44,000 શ્લોક છે, ક્યારે વાંચી લેશો? 18,000 શ્લોક ગીતાના છે, શ્રીમદ ભાગવતના, ગીતાના 700 શ્લોક છે, રામાયણના કેટલા બધા શ્લોક છે. કરોડો શ્લોકની રચના વ્યાસજી મહારાજે આ સંસારમાં કરી. ક્યારે વાંચશો? પણ શ્રી પ્રાણનાથજી મહારાજે કીધું અર્ધે લવે તારો અરથ સરસે, માન ભૂંડા તો એકનો કર વિચાર. આ બધા ધર્મગ્રંથો વાંચવાની કોઈ જરૂર નથી. તું મારા અડધો લવ વાંચ કે કોણ છે, હું કોણ અને તું કોણ, તમે કોણ અને તમ માહે કોણ, આનો વિચાર કરો. શ્રી પ્રાણનાથજી આ પણ સૌ સુંદર સાતને પદ્માવતીપુરી ધામ પન્નામાં 10 વર્ષમાં પાતાળથી લગાવી પરમધામ અને પરમધામથી લગાવી પાતાળ સુધી 10 વર્ષમાં સારી લીલાઓની અનુભૂતિ. પદ્માવતીપુરી ધામ પન્નામાં બ્રિજરાસની પણ લીલાઓનું દર્શન કરાવ્યા. ગંગા જમનામાં સ્નાન કરવાની ઈચ્છા થઈ તો એના પણ દર્શન કરાવ્યા. આજે ચોપડાજીની હવેલી બાજુ છે જ, પણ વાસ્તવમાં મૂળ શ્રી પ્રાણનાથજી મૂળ જમનાજીની વાત કરી કે ઉઠ કે નહીએ જમનાજી में कीजिए शकल श्रृंगार છે ને. ઉઠ કે નહીએ જમનાજી में કઈ ઉઠવી નાવાનું તો બોલે જમનાજીમાં. તો જમનાજી કઈ તો બોલે પ્રેમની ધારા, અને પ્રેમની ધારા તો શ્રી પ્રાણનાથજી, અને શ્રી પ્રાણનાથજી ક્યાં તો વાણી છે ને. મારા વાલાજી ચાલુ જમના જલ જીવીએ હે પ્રાણ વલ્લભ. ચલો તમારી યાદો રંગ લઈને વાત કરું, મીઠી મીઠી જુબાનની વાત કરું, એ પ્રાણોના આધાર. ચલ આ શ્રી પ્રાણનાથજી કે જે કુરબાની આ કરવાની છે, બીજી કોઈ કુરબાની કરવાની નથી. મન વચન અને કર્મથી. આજ રમેશભાઈ નથી, દુઃખ તો મને પણ છે, મને પણ દુઃખ છે, કારણ કે સરળ સ્વભાવના વ્યક્તિ હતા, બધાને દુઃખ લાગે. પણ રમેશભાઈની અંદર બેઠેલી જે ચેતના છે, રમેશભાઈની અંદર જે આત્મ સ્વરૂપ બેઠી છે, એ આત્મ સ્વરૂપની ઓળખાણ એ મૂળ મુદ્દો છે. અને મૂળ મુદ્દાને જો આપણે ભૂલી જઈએ તો ના ચાલે.
કારણ કે આજ આપણી વચ્ચે નથી, દુઃખ છે પંચભૌતિક શરીરથી નથી. એમની આત્માને શ્રી પ્રાણનાથજી એમના ચરણોમાં સ્થાન આપે અને આનંદની વિહારની લીલા કરાવે. પણ રમેશભાઈના કરેલા કાર્યને એમનો પરિવાર આગળ ધપાવે. કારણ કે સંસારનો નિયમ છે વારસાઈ, શારીરિક વારસાઈ છે. માયાના ખેલમાં વારસાઈ છે, મારું કામ બીજો કરે, બીજાનું કામ બીજો કરે. પણ આત્મ સ્વરૂપની વારસાઈ શું કે મેં દઈ તુમકો કુલજમ और बाकी किए सब तर्क पढ़ो मेरी कलाम को तो भाग्यशाली. આપણા વારસાઈમાં આપણને આ ધન આપ્યું છે. હવે ધન આવ્યો વિનાશી, દુઃખ દાવા નળ ગયું નાશી, લીલા ગ્રહો હૃદય વિલાસી. હે રાજી મહારાજ, આત્મ સ્વરૂપા સુંદર સાહેબજી પરમધામની આત્મા ઘણી બધી લીલાઓ કરી છે. અમારા તનમાં બિરાજમાન થઈ આપ પણ કઈક લીલા કરાવો. ક્યારે કે તમારા ધનને અમે પઢીએ, પઠન પાઠન કરીએ અને એક સખી બીજી સખીને વાત કે, શરીરની વાત નહીં, આત્મ સ્વરૂપની વાત કે, પરમધામના 25 પક્ષની વાત કે, માયાના ખેલમાં કેમ આવ્યા એની વાત કરી આનંદ કરે. અને વેદ મંત્રમાં લખ્યું છે આનંદ મેતિ બ્રહ્મ. બ્રહ્મ એ આનંદનું સ્વરૂપ છે. તો બ્રહ્મને પામવા હોય તો આનંદની જ વાત કરવી પડે. ઘર ગામ કુટુંબ કબીલાની 4 સહેલીઓ મળતી હોય પરદેશમાં તો પોતાના ઘર પરિવારની વાત કરે. આપણે પરમધામથી આવે છે તો આપણે ક્યાંની વાત કરીએ? પરમધામની. અને પરમધામની જો વાત કરવા આવ્યા હોય તો શ્રી પ્રાણનાથજી આપણને સમજાવે છે. ઓ સુંદર સાજી, ઉપર ધામધની છે ને શ્રી પ્રાણનાથજી મહારાજ તમારા માથે બેઠા છે. તમારી રક્ષા કરવા અશરાફીલ અને જબરાઈલને પણ હુકમ કર્યો છે કે સુંદર સાજી ગભરાઓ નહીં મોમીનો, ખેલ में अपना खसम. ખસમ ખેલમાં છે, તમારી રક્ષા કરે છે અને રક્ષા કરી તમારા પર અનંત પ્રકારની મહેર વરસે. દુનિયાના લોકોને લાગશે કે આ દુઃખ છે, દુઃખમાં ડૂબી ગયો. ના, ઉપરથી મહેરબાની છે મહેબૂબની. આજના આ પ્રસંગે આજના આ પ્રસંગે શ્રી પ્રાણનાથજીના દિવ્ય ચરણ કમલમાં પ્રાર્થના કરીએ કે ધની आया है सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ चले फिर कोई बांधे जात जंजीर. જ્ઞાન માર્ગથી પ્રેમ માર્ગ સુધી અને પ્રેમ માર્ગથી અદ્વૈતની લીલામાં સમાવિષ્ટ થવાનું કાર્ય આપણે સૌ ભેગા થઈ કરીએ એવી મંગલ કામના સાથે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી